નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે મળી ગયા છીએ ધોરણ 9 વિષય ગુજરાતી પ્રથમ પરીક્ષા મોસ્ટ આઈએમપી પદ્ય વિભાગના પ્રશ્નો સાથે. આમાં પણ તમે 10 માર્કનો આ તમારો બીજો વિભાગ છે. એમાં પણ પહેલાં જોડકું ક્યાંથી આવે છે ભાઈ, ખાલી જગ્યાઓ કેવી છે, 1 માર્કના પ્રશ્ન જવાબ કેવા છે, એના માટે તો આપણે અલગથી પ્રેક્ટિસ કરવાના જ છીએ. પણ અત્યારે મહત્વની અને ખાસ 3-4 વાક્યોમાં કયા પ્રશ્ન આવવાના છે પ્રથમ પરીક્ષામાં, પછી સ્કૂલ કોઈ બી હોય. અને બીજી વસ્તુ અગત્યની અને મહત્વની, મુદ્દાસર પ્રશ્નોમાં શું આવવાનું છે ભાઈ. તો એના ખાસ આઈએમપી લેક્ચરમાં આપણે મળી ગયા છીએ. તો આપણે શરૂઆત કરીએ કે શું શું ભાઈ આવવાનું છે. પેન લઈ લીધી, વ્હાઇટ કલર કરી નાખો, શરૂ. તો સૌથી પહેલા પ્રશ્ન છે જોડકા જોડો. તો આની અંદર ખાસ પદ્ય વિભાગ છે એટલે કાવ્યનું નામ, સાહિત્ય પ્રકાર, કવિનું નામ અને સંદર્ભ કાવ્ય સંગ્રહ. એટલી બાબત યાદ કરી લો. 24 ભાઈ બધા પાઠની 2 પાઠ બીજા ગીતામૃતમના ભગવદ્ ગીતાના એડ થયા. એમાં તો ભગવદ્ ગીતા જ રહેશે. એટલે 24 પાઠની આ વસ્તુ યાદ કરી લો એટલે તમને આ પરીક્ષામાં પદ્ય વિભાગના 2 માર્ક, ગદ્ય વિભાગના મળવા પાત્ર છે, મળી જશે. પછી પ્રશ્ન આવે છે ખાલી જગ્યા વિકલ્પમાંથી અને 1 વાક્યમાં પ્રશ્ન જવાબ. તો આ ખાલી જગ્યા અને 1 વાક્યમાં જે પ્રશ્ન જવાબ પદ્ધતિ છે એના માટે ખાસ તમે કાવ્ય માટે થઈ અને કાવ્ય સમજૂતી તૈયાર કરી લો. એમાંથી જ ખાલી જગ્યા આવશે, અથવા કાવ્ય પંક્તિમાંથી પણ ખાલી જગ્યા આવી શકે છે. એટલે માની લ્યો આવે સાંજ સમય ખાલી જગ્યા રૂડો વનરાવનથી આવે, તો ખાલી જગ્યામાં સામળિયો આવે. બરાબર છે. તો એમ જેટલા કાવ્ય છે એ બધાની કાવ્ય પંક્તિમાંથી વચ્ચેથી ખાલી જગ્યા આવી શકે છે, કાવ્યની સમજૂતીમાંથી આવી શકે છે. કવિ પરિચયમાં જે બીજો પેરેગ્રાફ છે એમાં પણ કાવ્ય સમજૂતી જ હોય છે, એમાંથી પણ ખાલી જગ્યા આવી શકે છે. પછી મહત્વની વસ્તુ શરૂ થાય છે 3-4 વાક્યમાં પદ્ય વિભાગમાં કયા કયા પ્રશ્ન આવશે. અને એટલા પ્રશ્નો કરશો એટલે મોસ્ટ ઓફ તમારે બધી વસ્તુ તૈયાર થઈ જ જશે. આની બહારનો એક પણ પ્રશ્ન આવશે નહીં જ. તો પહેલો પ્રશ્ન જોઈએ તો, મરજીવ્યાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી કે ભાઈ તમને આવા મોતી ગોતવાના રસ્તે કોણે ચડાવ્યા ભાઈ? તમે કેમ સમજતા નથી? અને સમુદ્રમાં ઝંપલાવાનું આ વિનાશકારી આંધળી બલા તમને વળગી ક્યાંથી? એટલે જવા માટે રોકવા માટે આવી વાત કરે છે. આ મરજીવ્યાનો ખાસ પ્રશ્ન છે એટલે જ પહેલા રાખેલો છે. ઘરની અવળી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી? કેમ કે પુત્ર વધુભાઈ ઘરની અંદર આંગણામાં આવી ગઈ પછી એણે પોતાના હાથેથી દિવાલ પર જે ગાર કરી છે એના કારણે એની આંગળીના સ્પર્શ માત્રથી જ જે ભીતો હતી એનું સૌંદર્ય જાગૃત થઈ ગયું અને શણગાર સજી હોય એવું લાગવા માંડ્યું છે. કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શું હતો? તો પહેલો અનુભવ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો. અહીંયા જ એ પાપા પગલી કરતા શીખ્યા. શૈશવ વીત્યું, એમની યુવાનીની વાદળી એટલે યુવાની પણ અહીંયા જ વીસી, અને યુવાનતા પાંગરી એટલે વિકસિત પણ અહીંયા જ થઈ.
હું એવો ગુજરાતીમાંથી, હા, ગુર્જરીના ગૃહકુંજમાંથી. હું એવો ગુજરાતી તો 10મામાં આવશે તમારે. કવિ પોતાના વતનમાં કુદરત સાથે કેવી એકતા અનુભવે છે? તો કે કુદરતી તત્વો સાથે એકરૂપ છે. તેઓ વતનના ખેતરમાં, ડુંગરમાં, કોતરોમાં મન ભરીને ભમ્યા છે. એક એક કેડી એટલે જે નાનો પગદંડી રસ્તો હોય તેમણે ખૂંદી નાખ્યો છે. તેઓ પોતાના વતનની નદીમાં ખૂબ નાહ્યા છે અને સમગ્ર કુદરતમાં મન ભરી આડોટ્યા છે. આમ કવિ કુદરતમય થઈ ગયા છે. બીજો ખાસ ભવિષ્યવાણી અને સૂર્યોદય માટેનું આ ટાઈમ ટેબલ છે, તો એનો અત્યારે જ સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. ને એમાં પણ આપણે 6 તારીખ અને 7 તારીખે, 6 તારીખે રાતે 9 કલાકે, સોમવારે 9 કલાકે ભવિષ્યવાણીનો લેક્ચર છે અને 7 તારીખે મંગળવારે વહેલી સવારે 5 વાગે સૂર્યોદયનો લેક્ચર છે. જેમ કે જે પેપર હશે એના એક દિવસ અગાઉ તમારે ભવિષ્યવાણી અને તે દિવસે સવારે 5 વાગે સૂર્યોદયના લેક્ચર તો છે, તો અચૂક જોડાઈ જશો. કેમ કે આમાં જે કહેવામાં આવશે એ આવશે 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 ને આવશે જ. આગળ વધીએ. બીજી વસ્તુ હું કહીશ કે જો હજી સુધી તમે વિદ્યાકુલ ધોરણ 9 ટોપર અને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ આ 2 ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો ભાઈ. કેમ કે આમાં જે મળવાનું છે એ પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા, વાર્ષિક પરીક્ષા, ત્રણેય પરીક્ષા માટે અગત્યનું મહત્વનું છે. આની બહારનો પ્રશ્ન એક પણ વાર આવશે નહીં. આ જ પ્રશ્ન અહીંયા કીધેલું હશે એ જ આવવાનું છે. તો હજી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દો. ફાયદા માટે છે ને ફાયદામાં રહેશો. સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો. તો સાંદીપની ઋષિ ગામડેથી પાછા ફર્યા એટલે એમણે જોયું કે ગોરાણીએ તો કૃષ્ણ, બલરામ અને સુદામાને લાકડા લેવા માટે મોકલ્યા છે. પાછળથી એવો મુશળધાર વરસાદ આવે છે એટલે પહેલાં તો ગોરાણી માને વૈઢા અને પછી તરત જ બંનેની ખોજ કરવા માટે નીકળી ગયા. મળ્યા ત્યારે આલિંગન આપીને પાછા આશ્રમમાં લઈ આવ્યા. એ વર્ણન અહીંયા કરવાનું છે. ને આ પ્રશ્ન ભાઈ તમારા માટે ખાસ મહત્વનો પણ છે. શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? કોણ પહેલા થડ ફાડે અને ભારા બાંધે? આ એક વાક્યની અંદર પણ આવી શકે છે. કાવ્યના આધારે સાંજ સમયનું દ્રશ્ય આલેખો. પેલું જ કાવ્ય સાંજ સમય સાંભળ્યો રૂડો વૃંદાવનથી આવે, મનમાં મોહ ઉપજાવે. આગળ ગોધા, પેલા ગાયુંનું ધણ છે, પાછળ ગોવાળો છે, પછી પીતાંબર પહેરી પછેડી ઓઢી કૃષ્ણ ભગવાન શોભે છે, ચુવા ચંદનની સુગંધ આવે છે, કાનમાં કુંડળ લટકે છે. એટલે આ પ્રશ્ન તમને 2-3 વાક્યમાં અને મુદ્દાસર બંને જગ્યાએ આવી શકે છે. જો મુદ્દાસર આવે તો વિસ્તારથી લખવાનો છે અને 2-3 વાક્ય 3-4 વાક્યમાં આવે તો એટલો લખવાનો છે. પછી પ્રશ્ન છે કે 8-10 વાક્યોમાં મુદ્દાસર પ્રશ્નોના ઉત્તર લખો. એટલે 8-10 વાક્યની અંદર જે પ્રશ્ન આવવાના છે આના માટે પણ હું અગાઉ કહી દઉં. પહેલા કાવ્યનું નામ લખો, પછી કવિનું નામ લખો. ખાસ વા પાઠ લખો અથવા ગદ્ય લખો. અહીંયા પદ્ય લખો અથવા કાવ્ય લખો. વા લેખક લખજો. ગદ્ય વિભાગમાં અહીંયા શું લખવાનું છે? કવિ લખવાનું છે. પછી કાવ્ય, કવિ, પછી સાહિત્ય પ્રકાર, અને કાવ્ય સંગ્રહ. આ 4 બાબત અચૂક લખ્યા વગર, બોલ્યા વગર બધા મુદ્દાસર જે પ્રશ્નોના જવાબ લખો એમાં આ 4 બાબત ભાષાકીય વિષયમાં લખવી જોઈએ. આગળ વધીએ. કયા પ્રશ્ન છે? સાંજ સમય સાંભળ્યો કાવ્યનું રસ દર્શન કરો. હમણાં જે સાંજ સમયવાળો 2-3 વાક્યમાં પ્રશ્ન હતો એ જ પ્રશ્ન આવી રીતે બદલાવીને પણ પૂછી શકે છે અને આ મુદ્દાસરમાં પૂછાવાની 110% શક્યતા છે. તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. પહેલું જ કાવ્ય છે, નરસિંહ મહેતાનું છે અને એને જ તમારે અહીંયા લખવાનું
છે ને સરળ ભાષામાં લખવાનું છે. શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો તો સાંદીપની રુશ્રમમાં આશ્રમમાં 2-3 માસ માટે સાથે રહ્યા, 2 માસ માટે સાથે રહ્યા હતા. બંને નાનપણથી જ પ્રેમ હતો. સહેવો સાથે ભિક્ષા માગવા જતા, ગાયોને ઘાસ નાખવા જતા, લાકડા કાપવા જતા, પાછું સુદામા કૃષ્ણ ભગવાનને ભણાવતા, વેદની સવારે વહેલા ઉઠીને ધૂન લગાવતા. આ બધું જે કાવ્યની અંદર છે, પછી સાંભળ્યો જે બોલ્યા રે, એના આધારે તમારે લખવાનું છે. બીજી એક વસ્તુ ભાઈ, ટોપર બેચમાં હજી સુધી ન જોડાયા હોય, જોડાઈ જાઓ. કેમ કે ગુજરાતના 1st નંબરના શિક્ષકો દ્વારા તમને ભણાવવામાં આવશે. લાઈવ લેક્ચર મળશે, રેકોર્ડિંગ લેક્ચર મળશે. તમારા કોઈ પણ પ્રકારના ડાઉટને અહીંયા સોલ્વ કરવામાં આવશે. પછી ફ્રીમાં MCQ ટેસ્ટ તમે આપી શકશો. બીજી વસ્તુ મહત્ત્વની, રિવિઝન બેચ પણ તમને મળશે ને તમારું રિઝલ્ટ ખૂબ સારું સુધરશે. તો પ્લે સ્ટોર ઉપર જઈ તમારે ડાઉનલોડ કરવાની છે વિદ્યાકુલ એપ. એમાં ધોરણ 9થી 12 સુધીનું કોઈ પણ, તમે 9માં છો, તમારા કોઈ કાકા દાદાના ભાઈ બહેન 10માં હોય, 11માં હોય, 12માં હોય, એ હજી જો આ માહિતીથી વંચિત હોય તો એના સુધી આ માહિતી પુગાડો. અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો 99 244 45 400 પર અત્યારે જ સંપર્ક કરો. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દાઓ લખો ભાઈ. તો જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. ગુજરાતીઓને ગુજરાતી હોવાનું લખતા શીખવવું પડે નહીં. તો ગુજરાતમાં ગૌરવની ગાથા શરૂ થાય છે. કવિની જન્મભૂમિ ગુજરાત છે. કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતું કહે છે. ગુજરાતનું સૃષ્ટિ સૌંદર્ય ખરેખર મન ભાવન છે, મનને હરનારું છે. ન્યા લગીન કે જે રામ ભગવાને રાવણનો વધ કરી નાખ્યો અને લંકા વિજય કર્યો, ત્યારે લક્ષ્મણે કીધું હતું ભગવાન રામને કે પ્રભુ, હવે અયોધ્યા જવું નથી, આપણે આને જ, આપણી લંકાને જ આપણી રાજધાની બનાવીએ, આ સોનાની છે, અહીંયા જ રહીએ. ત્યારે ભગવાન રામે લક્ષ્મણને જવાબ દીધો હતો કે અપી સ્વર્ણમયી લંકા નમે લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. ભલે ગમે એવી સોનાની હોય લંકા, લક્ષ્મણ એ મને જરા પણ પસંદ નથી. કેમ કે મારી જનની એટલે માતા અને જન્મભૂમિ એટલે જ્યાં જન્મ થયો એ ધરા, એ સ્વર્ગ કરતાં પણ ચડિયાતી છે. મરજીવ્યાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં વર્ણવો. અગાધ પરિશ્રમ, નિષ્ફળતા છતાં પણ પ્રયત્ન ક્યારેય બંધ કરવા નહીં. આ જ વસ્તુ આમાં વિસ્તારથી લખવાની છે. તમારે તળિયા સુધી જાય છે. દર વખતે મોતી મળે એવું હોતું નથી. ઘણી વખત નિષ્ફળતા મળે છે, છતાં પણ એ પોતાની હિંમત હારતા નથી, પાછા પ્રયત્ન કરે છે અને આખરે તો એના હાથમાં એ મોતીરૂપી ખજાનો આવે જ છે. પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનને તમારા શબ્દોમાં વર્ણવો. ઘરમાં આનંદ છવાઈ ગયો છે. પુત્રવધુ તો ઘરની લક્ષ્મી છે. બંને કુળને તારે છે, પિતાના કુળને અને સાસરીના કુળને. એનું વર્ણન તમારે અહીંયા ખાસ કરવાનું છે. આંગળીઓના સ્પર્શથી ઘરની જે ભીત હતી, શણગાર સજી હોય એવી થઈ ગઈ છે. ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે. વહાલભરી વાણીથી એણે સૌના મન જીતી લીધા છે. ઘરનું છત્ર છે, ઘરની છાંયડી છે, અગાસીનું ખુલ્લું આકાશ છે. બધું જ પુત્રવધુ જ છે. બસ, તો અહીંયા સુધી ખાસ પદ્ય વિભાગ બી, પદ્ય વિભાગના જે મહત્વના અગત્યના મુદ્દાસર પ્રશ્નો અને 2-3 વાક્યના પ્રશ્નોના IMP જોયા આપણે. હવે ફરીવાર પાછા આપણે મળીશું ધોરણ 9ના ખાસ હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી માટે અને એનાથી પણ વધારે વ્યાકરણની તૈયારી માટે થઈ. ત્યાં સુધી વંદે માતરમ. ભારત માતા કી જય. જય ગરવી ગુજરાત. જય ગુજરાતી.